નમસ્કાર. નવસારીની સમગ્ર ટીમ આમ આદમી પાર્ટી વતી આજે કલેક્ટર કચેરીને આવેદન આપવા આવેલી હતી કે જે બોટાદ ખાતે થયું ને જે કડદા નો કાનૂન છે, કડદાની એ લોકો પ્રથા વિકસાવી રહ્યા છે તેના વિરોધમાં ત્યાં મહાસંમેલન થવા જઈ રહ્યું હતું અને ખોટી રીતે પોલીસોએ તેમના પર એફઆઈઆર કરી એના પર હાફ મર્ડરના ચાર્જીસ મૂક્યા અને એમને જેલ ભેગા કર્યા છે. આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં પરેશાન છે. એના માટે મેં આવેદન આપવામાં આવ્યા હતા અને એક જણાવવા માટે આવ્યા હતા કે એ લોકો પર લગાવેલા તમામ આરોપોથી એમને મુક્ત કરો, નહીંતર ગુજરાતમાં ઉગ્ર ધોરણે ખેડૂતો ઘરમાંથી બહાર નીકળશે. જો એ લોકો ખેતીના સામાન લઈને શહેરમાં અને કલેક્ટર કચેરી આવી ગયા તો ખેતી કરવા માટે આ લોકોએ જવું પડશે અને આખા દેશમાં આનો પડઘો પડશે. આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. એ મંત્રીમંડળ 2027માં નાબૂદ થઈ જવાનું છે. એનો એક્ઝામ્પલ આ ખેડૂતો આપશે. આપણા ખેડૂતો એ દેશના સાચા લડવૈયા કહેવાય છે. દેશને જમીન ખોદીને એ લોકો આપણને અનાજ પૂરું પાડે છે. એ લોકો સામે જો અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ભારત આના પર એક્શન લેશે, ભારતના લોકો આના પર એક્શન લેશે અને અમારા આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ખેડૂતો સાથે છે અને એ લોકોને બહાર કાઢવા માટે, એ લોકો પર લગાવેલા જે ખોટા આરોપો છે એના માટે લડવા માટે અમારા આમ આદમી પાર્ટીના લોકો સક્ષમ છે. એના માટે જ આવેદન આપવા આવેલા હતા. અમારા નાનુ કાકા એમના ખેડૂતોના મંત્રી છે અને એ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવી અમારી ચિંતા છે સરકારને. જય હિન્દ, જય ભારત.